રામ અને જાનકી લગ્ન જીવન આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. સુખમાં પણ સાથે અને દુઃખમાં પણ સાથે. એ જ રાજાને જ્યારે વનવાસ થાય છે ને એવા સમયે જાનકી પણ એ દુઃખમાં ભાગીદાર થાય છે. કેવું આદર્શ છે. ભગવાન રામ એને સમજાવે છે, જાનકી તકલીફ પડશે, કષ્ટ પડશે, પરંતુ પતિ ધર્મ જાનકીએ છોડ્યો નથી. કારણ કે જાનકી કોણ છે? જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાની જાનકી. ભગવાન રામને જે અતિશય પ્રિય છે અને કરુણાનું સ્વરૂપ છે, કરુણાની મૂર્તિ છે. આજે આપણે સમાજમાં રામ અને જાનકીના, સીતાના એ લગ્ન જીવનને સમજવાની જરૂર છે. કેવું દાંપત્ય જીવન! જે દાંપત્ય જીવન મહેલમાં હતું એ જ વનમાં રહ્યું છે. ક્યારે પણ બદલાવ નથી આવ્યો. માટે આજના દાંપત્ય જીવનમાં રામ અને સીતાનું દાંપત્ય જીવન અવશ્ય રીતે પૂજાવવું જોઈએ, વંચાવવું જોઈએ અને ગવાવવું જોઈએ.